થેન્ક યુ મારા માટે તાળીઓ વગાડીને માટે. સિબાકોસ આપણે પહેલાં તો જ્યારે મને બાબુભાઈએ કીધું હતું સિબાકોસ એટલે મને એમ લાગતું હતું કે ના કંઈક હશે. નાનપણથી આપણે જે જોતા આવ્યા છીએ, કોઈ નવી કોલેજમાં જઈએ કે નવી સ્કૂલમાં જઈએ, કાંઈક આપણને એમ કાંઈક નવીન હશે. પણ જ્યારે અહીંયા આવ્યા ત્યારે ફર્સ્ટ જ દિવસમાં એવો અનુભવ થયો કે જે મેં આટલી મારા જિંદગીના નાની ઉંમર છે, જો કે 22 વર્ષ કાઢી નાખ્યા, 1 થી 12 ધોરણ ને 1 વર્ષ કોલેજનો, પણ એટલા ટાઈમમાં મને જે શીખવા નથી મળ્યું 15 વર્ષની અંદર, એ મને એક દિવસમાં અહીંયા શીખવા મળ્યું છે કે આપણી જિંદગીનું મહત્વ શું છે. માણસોને એ જ ખબર નથી પડતું કે આપણું લક્ષ્ય શું છે, આપણે જીવીએ શું કરવા માટે છીએ. આપણે જીવીએ આપણા એરિયામાં જે ચાલે છે એ જ બધું જોઈને એમ હાલે ગયા, કોઈ યાદ નથી કર્યો. હું એવું માનું છું કે અહીંયા આવ્યા પછી એક પોઝિટિવ થિંક એવી હશે માણસને કે હું કોઈને મારા લગ્નનું ઇન્વિટેશન દેવા જાઉં ત્યારે ભલે 1 થી 2 માણસ આવે મારા ઘરે, પણ જ્યારે હું અહીંયાથી ભગવાનના ઘરે જાઉં ત્યારે હોલની બહાર સુધી માણસો હોવા જોઈએ, ખચાખચ ભરેલું હોવું જોઈએ. એટલી માણસો આપણી રિસ્પેક્ટ કરવા જોઈએ. અને એ બધું શીખવાનું સિબાકોસમાં છે. કેવી રીતે માણસ સાથે આપણે સંબંધ કેળવા છે, કેમ આપણો સંબંધ લોંગ ટાઈમ સુધી ટકી શકે છે, કેવી રીતે માણસ સાથે કેર કરવાની છે, આપણો નેચર કેવો બનાવો છે કે બીજા માણસો ભલે આપણે ન બોલાવીએ, ઇનકેસ જો કે આ કોર્સ કરે એ પોસિબલ નથી કે કોઈને બોલાવે નહીં, માણસો સામેથી ભાગીને તમને ગોતશે કે આ માણસ છે ક્યાં, આ સિબાકોસ કર્યા પછી. અને સૌથી વધારે આજ સુધી બધા મારા જે કંઈ પણ કોઈ પણ પાસેથી મને શીખવા મળતું હતું એને હું એક મારા જીવનમાં હાઈટ સ્થાન દેતો હતો. આજે ટોપ 10 એક તુષાર સરનું પણ નામ જોડાઈ ગયું છે. મારી લાઈફમાં આ હું જે શીખ્યો છું એ તો કહેવાનો જ છું. ડેફિનેટલી આજે બધા એમ કહે છે કે હું આટલો ટાર્ગેટ અચીવ કરીશ, આટલો ટાર્ગેટ અચીવ કરીશ. મારો એ ટાર્ગેટ છે કે બધાનો ટાર્ગેટ છે એ તોડવો મારો ટાર્ગેટ છે. એટલે બધાનો ટાર્ગેટ એટલે સરે કીધું કે હું 300 જણા બનાવીશ, એ 300 નહીં, બધાનું મળીને 3% અને 97% જેવું કે છે એમ ને. યસ. અને જે મેઇન છે એ છે આ સેકન્ડ ટાઈમ આપણે શીખ્યા જે ગોલનો સ્ટાર્ટિંગમાં તો મને સેકન્ડ દિવસે જે કીધું, ગોલનો સ્પેલિંગ મને નતો આવડતો. મેઇન વાત છે હું ગોલ લખતો તો GOL, ગોલનો સ્પેલિંગ થાય છે GOAL. ગોલનો જ્યારે મને મિનિંગ ખબર નતો અને એક દિવસની અંદર ગોલ શું વસ્તુ છે, શું કરી શકે છે, આપણી જિંદગીનો લક્ષ્ય આપણાને દેખાડી શકે છે, એ આ સિબાકોસના ખાલી બીજા દિવસમાં આપણને ખ્યાલ. જેમ સરે કીધું હતું કે હું જેમ એક શબ્દ લખતો જતો હતો અને મને એમ લાગતું હતું કે મેં ડેફિનેટલી મેળવી લીધું છે. જ્યારે હું લખતો હતો આ ગોલ સમજ્યા પછી ત્યારે મને એમ લાગતું હતું આ જેટલું લખું છું મારા માટે ઓછું છે. જેટલું મારી થિંક છે હજી મારા મગજમાં જે કાંઈ ચાલે છે કે હું આટલું એક્સેપ્ટ કરી શકું છું એ ઘણું ઓછું છે. અહીંયા આવ્યા પછી એના પહેલાં એમ લાગતું હતું કે ના જેટલું કરું છું એટલું મારા માટે ઇનફ છે. આ આપણાને એક સમજી લો સરે ફર્સ્ટ દાખલો દેખાડ્યો હતો કે આપણે ક્યાંક દરિયામાં જઈ રહ્યા છીએ, એમાં જે આપણાને શિલા દેખાય છે, હિમશિલા, એ ઉપર ખાલી 3% દેખાય છે અને 97% નીચે હોય છે. એ જે 97% નીચે હોય છે, હું નીચેની દ્રષ્ટિએ જોવા માંગુ છું કે એ ઊંધું ફરી જાય અને ઉપર આવી જાય, 3% ખાલી નીચે રહે. થેન્ક યુ તુષાર સર, તમારા કારણે અને માસી અને એમના કારણે હું અહીંયા આવી શક્યો અને જોઈન કર્યું. મારી લાઈફના કોઈ દિવસ જ્યારે હું ફ્રી પણ આવીશ, ઇનકેસ મને કોઈ પણ આમ ચિંતા સતાવતી હશે ત્યારના અહીંયાના 2-3 પળ યાદ કરીશ તો મને આમ એમ થશે કે ના, મારી જિંદગીના મેં દિવસો જીવી ગયા.